હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન. તો હવે આપણે અત્યારે સફિશિયન્સી જે છે એ ટોપિક આપણે શરૂ છે. તો લાસ્ટ લેક્ચરમાં જે છે એ એક્ઝામ્પલ્સ આપણે જોયા હતા, 2 એક્ઝામ્પલ કર્યા હતા સફિશિયન્સીના. એની પહેલાંના લેક્ચરમાં સફિશિયન્સીની ડેફિનેશન, એની ટેકનિકલ ડેફિનેશન, એનું ઇમ્પોર્ટન્સ જોયું હતું, અને એક નીમાનનો જે થિયોરમ હતો, ફેક્ટરાઇઝેશન થિયોરમ, એ જોયો હતો. અને ગઈકાલના લેક્ચરમાં મેં તમને એક એક્ઝામ્પલ જે છે એ હોમવર્કમાં આપ્યો હતો. તો તમારાથી થઈ ગયો હોય તો વેરી ગુડ, પણ લગભગ મને એવું લાગે છે ત્યાં સુધી એક્ઝામ્પલ તમારાથી નહીં કાઉન્ટ થયો હોય, કારણ કે વચ્ચે એમાં થોડીક અલગ રીતે ફેક્ટરાઇઝેશન કરવાનું છે. એટલે મેં કીધું હતું કે ટ્રાય કરજો, ના થાય તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાનો જ છે એક્ઝામ્પલ. એટલે આ લેક્ચરમાં પહેલાં તો લાસ્ટ લેક્ચરનું જે હોમવર્ક હતું એ વાળો એક્ઝામ્પલ હું કાઉન્ટ કરાવું છું, એની પછી બીજા એક્ઝામ્પલ જોઈશું. તો શું હતી એક્ઝામ્પલની રકમ? Let x1, x2 up to xn be a random sample from normal mu1. Examine whether it admits a sufficient statistic of mu. અને અહીંયા આપણે જોઈએ છીએ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના જનરલી 2 પેરામીટર હોય છે, મ્યુ અને સિગ્મા સ્ક્વેર. પણ આપણે જે ડેફિનેશન ભણ્યા છે, જે ફેક્ટરાઇઝેશન થિયરમ ભણ્યા છે, એ સિંગલ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક માટે ભણ્યા છીએ. તો 2 પેરામીટર જ્યારે હોય ત્યારે એ અલગથી આવે, બરાબર છે. એટલે એક અત્યારે આપણે સિંગલ સફિશિયન્ટ માટે જ ભણવાનું છે. તો એટલા માટે અહીંયા જોઈએ છે તો મ્યુ એક પેરામીટર છે આપણા ડિસ્ટ્રીબ્યુશનનો, એની સાથે 1 આપ્યું છે, એટલે સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 છે. એટલે સિગ્મા સ્ક્વેર જે છે એ આપણા માટે નોન છે, રાઈટ. એટલે અત્યારે આપણી પાસે જે છે એ યુનિવેરિયેટ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે, જેની પાસે એક જ પેરામીટર છે આપણો, રાઈટ. અને આપણે શું જોવાનું છે કે examine whether it admits a sufficient statistics for mu. તો પહેલાં તો સોલ્યુશન જોઈએ. શું કે છે પહેલાં એમાં? the pdf of x is, જો આપણને ખબર છે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું pdf શું હોય, કંઈક 1/sigma √2 pi e raised to -1/2 x minus mu હોલ સ્ક્વેર 2 સિગ્મા સ્ક્વેર અહીંયા નીચે હોય, બરાબર. પણ અહીંયા શું છે આપણી પાસે? સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ 1 છે, એટલે જ્યાં જે સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 છે, એટલે જ્યાં જે સિગ્મા સ્ક્વેર હશે એની જગ્યાએ શું હશે? 1 આવી જશે, બરાબર. એટલે આપણું ડિસ્ટ્રીબ્યુશનનું પીડીએફ કંઈક આવું થઈ જશે: 1/√2 pi e raised to -1/2 x minus mu હોલ સ્ક્વેર, રાઈટ. જ્યાં એક્સની લિમિટ -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી, એવી જ રીતે મ્યુની લિમિટ પણ -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી. હવે નેક્સ્ટ શું લખેલું છે? given that x1, x2 up to xn is a random sample from fx mu. જુઓ, અનનોન પેરામીટર થીટા હોય જ્યારે આપણે તો fx થીટા લખતા હોઈએ, સિગ્મા હોય ત્યારે fx સિગ્મા. અહીંયા આપણો પેરામીટર શું છે? મ્યુ છે. સો ઇટ ઇઝ fx mu, રાઈટ. the joint pdf of x1, x2 up to xn is. હવે જુઓ, બાકી તો બીજી તો કોઈ રીત અલગ કરવાની નથી, જેમ ફેક્ટરાઇઝેશન કરીએ છીએ એ પ્રકારનું જ ફેક્ટરાઇઝેશન કરવાનું છે, પણ વચ્ચે જે છે એ સિમ્પ્લિફિકેશન આપવાનું છે, જે આપણું જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશનનું જોઈન્ટ પીડીએફનું જે ફોર્મેટ આવે છે એનું થોડુંક સિમ્પ્લિફિકેશન આમાં વધારે આપવું પડશે આપણે, તો જ આપણો નીમાનનો જે થિયોરમ છે એ મુજબ આનું ફેક્ટરાઇઝેશન થશે, બરાબર. એટલે હવે આપણે આ જે પીડીએફ જોયું, હવે જોઈન્ટ પીડીએફ ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. તો જોઈએ જોઈન્ટ પીડીએફ આપણે પહેલાં તો આપણે જાતે જ તે ટ્રાય કરીએ જોઈન્ટ પીડીએફ ફાઇન્ડ આઉટ કરવાની. તો જુઓ, પહેલાં તો આપણને ખબર છે કે 1/√2 pi e raised to શું છે? -1/2 x minus mu હોલ સ્ક્વેર, રાઈટ. હવે શું થશે? અહીંયા થશે, આ પીડીએફમાં જ હું ફેરફાર કરતી જાઉં છું. અહીંયા x1 થશે, નેક્સ્ટ જે ટર્મ હશે એમાં શું થશે? x2, એવી રીતે શું થશે? xn. એટલે અહીંયા ડાયરેક્ટ હું xn વાળી ટર્મ લખું છું. એટલે શું કે આપણું જોઈન્ટ પીડીએફ આટલામાં આપણે જોઈ શકાય, xn માઇનસ મ્યુ, રાઈટ. અહીંયા હોલ સ્ક્વેર એનો છે. હવે જુઓ, પહેલાં તો આપણને ખબર છે 1/√2 pi છે, 1/√2 pi, 1/√2 pi કેટલી વાર આવશે? n ટાઈમ્સ આવશે. એટલે એ કંઈક આવું થશે 1/√2 pi raised to n, બરાબર.
હા એ થશે. અને નેક્સ્ટ e−1/2 તો બધામાં છે એટલે એ તો કોમન નીકળવાનું જ છે, બરાબર. હવે એની સાથે મલ્ટિપ્લિકેશનમાં શું આવશે તો એ જોવાનું છે આપણે. x1 માઇનસ મ્યુ સ્ક્વેર, x2 માઇનસ મ્યુ સ્ક્વેર, રાઈટ. જુઓ x1 માઇનસ મ્યુ સ્ક્વેર, એવી જ રીતે અપ ટુ ક્યાં સુધી જશે આ xn માઇનસ મ્યુ હોલ સ્ક્વેર, અહીંયા સુધી જવાનું છે આ ટર્મ, બરાબર. તો આપણે આની જગ્યાએ કંઈક સિમ્પ્લિફાઈ કરીએ આને, એટલે e−1/2 તો રહેવાના જ છે. આ છે આપણા e−1/2, બરાબર. હવે આને કઈ રીતે લખશું આપણે? પહેલાં તો x1 માઇનસ મ્યુ સ્ક્વેર હોલ સ્ક્વેર પ્લસ x2 માઇનસ મ્યુ હોલ સ્ક્વેર અપ ટુ xn માઇનસ મ્યુ હોલ સ્ક્વેર, રાઈટ. તો અહીંયા આપણે સમેશન લખી શકીએ, સિગ્મા આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n xi માઇનસ મ્યુ હોલ સ્ક્વેર લખી શકીએ ને, બરાબર, આની જગ્યા ઉપર. તો ફાઇનલી આપણું પીડીએફ આપણે કઈ રીતે લખીએ એ પહેલાં તો આપણે જોઈએ. જુઓ આ યાદ રાખશું આપણે, 1/√2π હતું ને, આને કરી દઈએ રફ. એક કામ કરીએ, ઉપર જ લખી નાખીએ, બરાબર, અહીંયા જ લખી દઉં છું એ. હા તો શું હતું? 1/√2πn હતું. તો આપણે એવું કહી શકાય 2π⁻n/2, કારણ કે જે √2π હતું તો રૂટની જગ્યાએ 1/2 આપણે લખતા હોઈએ છીએ, એટલે એ થઈ ગયું નીચે 1/2πn/2. હવે એને ઉપર લઈએ છીએ એટલે 2π⁻n/2, રાઈટ. અને એની સાથે e−1/2 સમેશન I is running from 1 to n xi માઇનસ મ્યુ હોલ સ્ક્વેર, બરાબર. તો આ આપણું કંઈક થયું જોઈન્ટ પીડીએફ, રાઈટ. 2π⁻n/2 e−1/2 સમેશન I is running from 1 to n xi માઇનસ મ્યુ હોલ સ્ક્વેર, રાઈટ. આ છે આપણું જોઈન્ટ પીડીએફ, આપણું એલ. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ ઉપર મેં આ ગણેલું છે તો આપણને સાચું મળ્યું છે કે નહીં એ જોવું પડશે આપણે. ક્યાં છે આમાં આપણું જોઈન્ટ પીડીએફ? આ રહ્યું, અરે સોરી, આ છે આપણું જોઈન્ટ પીડીએફ છે. 2π⁻n/2 e−1/2 સમેશન I is running from 1 to n xi minus mu whole square, right. એને આપણે કહીએ છીએ સ્ટાર, બરાબર. જ્યાં xi ની લિમિટ શું છે? 0 to ઇન્ફાઇનાઇટ, એવી જ રીતે મ્યુની લિમિટ છે, અરે -∞ to ઇન્ફિનિટી, એવી જ રીતે મ્યુની, બરાબર છે. આપણે જે રીતે જનરલ પીડીએફ લખતા હોઈએ છીએ ઉપર રકમમાં, એવી જ રીતે તમારે લખી નાખવાનું છે જોઈન્ટ પીડીએફ, બરાબર. હવે જુઓ, અહીંયાથી તમારું જે સમ છે થોડોક અલગ પડે છે બાકી બધા એક્ઝામ્પલ્સ કરતાં. જનરલી તમે અહીંયા એલ ફાઇન્ડ આઉટ કરી લો, પછી તમે ફેક્ટરાઇઝેશન કરો છો KT થીટા અને HX1 X2 અપ ટુ XN સુધીનું, રાઈટ. પણ અહીંયા એવું નથી, આપણે એલ જે છે એ મળી ગયો છે આપણને, જોઈન્ટ પીડીએફ આપણે શોધી લીધું છે, પણ અહીંયા જે છે એને વધારે સિમ્પ્લિફાઈડ ફોર્મેટમાં જોઈએ છે આપણે, આપણું જે જોઈન્ટ પીડીએફ છે, બરાબર. એટલે જુઓ અહીંયા લખેલું છે નાવ e⁻² માટે જે ઉપર આવ્યું છે ને, સમેશન I is running from 1 to n xi minus mu whole square, હવે એનું જ આપણે સિમ્પ્લિફિકેશન આપવાનું છે, બરાબર. તો એનું સિમ્પ્લિફિકેશન સ્ટાર્ટ કરીએ, કારણ કે આ ફોર્મેટમાં હશે ને તો તમારાથી ફેક્ટરાઇઝેશન નહીં થઈ શકે, બરાબર ને. એટલા માટે એ આપણે એ ફોર્મેટ જરૂરી છે, કારણ કે એ તમને ખબર છે કે આપણે શું દેખાડવાનું છે. મ્યુ માટે આપણું સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક જે છે એ એડમિટ થાય છે, કે આપણને અત્યારે તમને કીધું હતું કે x બાર જે છે, એટલે મ્યુ માટે કોઈ પણ હશે તો એ x બાર હશે, રાઈટ. તો અહીંયા કંઈ x બાર જેવું તમને દેખાય છે આ ફોર્મેટમાં? ક્યાંય છે નહીં, બરાબર ને. તો એ આપણે એને વધારે ને વધારે સિમ્પ્લિફાઈડ કરતા જશું એટલે આપણને ક્યાંક x બારવાળી ટર્મ અને આપણને ફેક્ટરાઇઝ કરવામાં ઇઝી પડે ને એવી બધી ટર્મ મળી જશે. તો ચલો નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જોઈ લઈએ એને. આપણે સિમ્પ્લિફાઈડ કરવાની ટ્રાય કરીએ.
આપણી પાસે છે સમેશન એક્સ આઈ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર આવું છે, બરાબર. દરેક જગ્યાએ હું આઈની લિમિટ નથી લખતી કારણ કે આઈની લિમિટ 1 to n જ હશે આપણી. હવે અહીંયા સમેશનમાં આપણે શું કરીએ છીએ, એક્સ બારને એડ કરીએ છીએ, એક્સ આઈ માઇનસ એક્સ બાર પ્લસ એક્સ બાર માઇનસ મ્યુ, અને ઉપર જે છે સ્ક્વેર એઝ ઇટ ઇઝ છે, બરાબર. આપણે શું કર્યું, એક્સ બાર પ્લસ કર્યા, અહીંયા એક્સ બાર એકવાર માઇનસ કર્યા એકવાર પ્લસ કર્યા, એટલે આપણું ફોર્મેટ તો એ જ છે પણ ખાલી એક્સ બારને લઈ આવવા માટે આપણે આવું કરીએ છીએ. તો અહીંયા નેક્સ્ટ સ્ટેપ અહીંથી શરૂ કરીએ, આનું સિમ્પ્લિફિકેશન સ્ટાર્ટ કરીએ. એ પ્લસ બી હોલ સ્ક્વેરની જે રીત છે એ જ, એટલે કે પહેલા પદનો વર્ગ, અહીંયા ઉપર સ્ક્વેર છે, બરાબર ને, એ સ્ક્વેરને આપણે અત્યારે સિમ્પ્લિફાઈડ કરીએ. એક્સ આઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર પ્લસ 2ab એવું આવે ને, આ સિગ્મા છે એ બધાને છો, કારણ કે જુઓ આ સિગ્મા આખા કાઉન્સની બહાર છે એટલે અહીંયા પણ સિગ્મા આખા કાઉન્સની બહાર જ છે આપણી માટે. 2 એક્સ આઈ માઇનસ એક્સ બાર માઇનસ મ્યુ પ્લસ એક્સ બાર માઇનસ મ્યુ હોલ સ્ક્વેર. આ શું કર્યું, હજી આપણે ખાલી એ પ્લસ બી હોલ સ્ક્વેર, જે આ સ્ક્વેરવાળું જે હતું એને થોડું સિમ્પ્લિફિકેશન આપવાની ટ્રાય કરી. નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું, સમેશન જે છે એ બધા ટર્મને આપી દેવાનું છે આપણે. તો આ જે છે આ અહીંયા જ હું ફેરફાર કરતી જાઉં છું, સમેશન અંદર આપવાનો, બરાબર. તો ઇરેઝ કરતા જઈએ. જુઓ પહેલાં તો આખા પદને સમેશન લાગવાનું છે, એટલે એની જગ્યા ઉપર આપણે લઈ ગઈ, અહીંયા લખી નાખ્યું સમેશન, બરાબર. હવે નેક્સ્ટ શું છે, આને 2 ને સેજ આગળ લઈ લઈએ, ત્યાં બીજા પદને પણ લાગવાનું જ છે સમેશન, પ્લસ 2 અને અહીંયા થઈ ગયું એ સમેશન. અને નેક્સ્ટ જે થર્ડ સ્ટેપ જે છે એમાં પણ લાગવાનું છે સમેશન, એટલે એને અહીંયા લગાડી દીધું પ્લસ સમેશન, બરાબર. નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ શું થાય છે. પહેલા ટર્મ તો એઝ ઇટ ઇઝ રહેવાનું છે, એટલે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એ રહે છે એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ શું થાય છે, 2 જે છે એ તો આપણે કોમન જ રાખ્યો છે, એટલે લાઈક બાર જ રાખ્યો છે. હવે આપણી પાસે એક્સ બાર માઇનસ મ્યુ જે છે એ બંને કેવા છે, કોન્સ્ટન્ટ છે, એક્સ બાર અને મ્યુ એ બંને. તો એ નીકળી જશે બાર, એક્સ બાર માઇનસ મ્યુ. સમેશન કોને લાગશે, ખાલી અહીંયા એક્સ આઈ માઇનસ એક્સ બારને, કારણ કે સમેશન આઈનું છે એટલે અહીંયા ક્યાંય આઈ છે નહીં, એટલે એ વસ્તુ નીકળી જશે. અને ત્રીજું પદ એમ નામ નથી રાખતા, કારણ કે જુઓ તમે આ પદમાં જુઓ તો ક્યાંય આઈ છે નહીં, એક્સ આઈ તો તમને બતાતો જ નથી. તો એમાં શું કરીશું, સમેશન ખાલી આ જે પદ છે કોન્સ્ટન્ટલી બહાર નીકળી જશે, એક્સ બાર માઇનસ મ્યુનો સ્ક્વેર. તો સમેશન કોને લાગે, ખાલી 1 ને, એટલે અંદર ખાલી રહેશે 1. ઓકે. હવે ઉપરનું થોડું થોડું ઇરેઝ કરતા જઈએ એટલે આપણને લખવાની જગ્યા મળી જાય. હવે આ અહીંયાથી આપણે કન્ટિન્યુ કરશું, એ ઉપર લખવાનું છે. એટલે જે પહેલું પદ જે છે એમાં તો કોઈ પણ જાતનો ફેરફાર થવાનો નથી, એટલે એ રહેશે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર, રાઈટ. બીજું પદ છે એમાં શું થશે, બીજા પદને હમણાં આપણે સાઈડમાં રાખીએ છીએ થોડી વાર, કારણ કે હવે જે છે એનું સિમ્પ્લિફિકેશન છે. અહીંયા જુઓ તમે, આ ત્રીજું પદને લઈ લઈએ આપણે. ત્રીજા પદમાં જો એક્સ બાર માઇનસ મ્યુ હોલ સ્ક્વેર, એને તો કોન્સ્ટન્ટ જ લઈ લીધો છે એટલે એ તો એમ જ રહેવાનો છે. અને આર શું છે, સિગ્મા ઓફ 1 n ટાઈમ્સ 1 + 1 + 1, સો ઇટ વિલ બી n, રાઈટ. હવે જે છે એ હું તમને અહીંયા જે નીચે છે આ જે ટર્મ છે એનું સિમ્પ્લિફિકેશન કરીએ છીએ આપણે. એના સિમ્પ્લિફિકેશનમાં જુઓ, પહેલાં તો પદ જ લખી દઉં તમારા માટે. 2
એક્સ બાર માઇનસ મ્યુ જે છે એ કોન્સ્ટન્ટ જ નીકળી ગયું છે અને સિગ્મા આપણી પાસે જે છે એ આ પદ ઉપર છે, બરાબર. એટલે હવે જુઓ એને છે અંદર હું સિગ્મા આપી જ દઉં છું, સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર તો કોન્સ્ટન્ટ છે એટલે સિગ્મા કોને લાગશે, 1 ને લાગશે ખાલી, બરાબર. આ આપણું બીજું પદ છે. અહીંયા જે આપણે લખવાનું છે, અહીંયા આપણે એનું સિમ્પ્લિફિકેશન ખાલી આપીએ છીએ. પછી એ ક્યાં લખાશે, અહીંયા આપણે ઉપર ખાલી જગ્યા જેની માટે રાખી છે. જો આ પહેલું પદ એઝ ઇટ ઇઝ જે હતું એનું એ છે, આ જે છે એ આપણું લાસ્ટ જે ત્રીજું પદ હતું એ છે, વચ્ચેના પદનું આપણે અહીંયા સિમ્પ્લિફિકેશન આપીએ છીએ. જુઓ હવે શું થાય છે, 2 એક્સ બાર માઇનસ મ્યુ તો એઝ ઇટ ઇઝ રહેવાનું જ છે. સિગ્મા એક્સ આઈ એટલે શું થાય, એન એક્સ બાર થાય માઇનસ આ એક્સ બાર તો એઝ ઇટ ઇઝ છે એટલે એક્સ બાર તો અહીંયા રહેવાના જ છે અને 1 + 1 + 1 n ટાઈમ્સ એટલે એ થશે એન એક્સ બાર. તો અહીંયા જુઓ એન એક્સ બાર માઇનસ એન એક્સ બાર એ શું થઈ જશે, 0. એ 0 થાય એટલે આખું પદ એની સાથે ગુણાકારમાં છે તો આખું પદ શું થઈ જશે, 0. તો એ ટર્મ આપણને આખું મળવાનું છે 0, એટલે અહીંયા કંઈ આવવાનું છે અને અહીંયા છે 0, રાઈટ. તો એ જે હતું સિમ્પ્લિફિકેશન એ આપણને મળ્યું છે. ફાઇનલી લખી નાખીએ કે સિમ્પ્લિફિકેશન કોનું કર્યું અને સિમ્પ્લિફિકેશન આપણને શું મળ્યું, બરાબર. આપણે જે જોઈન્ટ પીડીએફમાં આપણને ઈ રેઝ ટુ ટર્મ જે મળી છે સિગ્મા એક્સ આઈ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર એનું સિમ્પ્લિફિકેશન કર્યું ને એ આપણને મળ્યું સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર પ્લસ એન એક્સ બાર માઇનસ મ્યુ હોલ સ્ક્વેર, બરાબર. એટલે આ આપણને મળ્યું છે કયું, સિમ્પ્લિફિકેશન વાળેલું ટર્મ. હવે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જોઈએ કે આપણે જાતે સિમ્પ્લિફિકેશન આપ્યું છે આ આવું જ મળે છે કે નહીં, બરાબર. શું મળ્યું આપણને, એ ટર્મ ક્યાં છે પહેલાં તો હું તમને હાઇલાઇટ કરી દઉં, આ વાળી ટર્મ. જોઈ લો મળી ગયું છે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર પ્લસ એન એક્સ બાર માઇનસ મ્યુ હોલ સ્ક્વેર, જે આપણે જોયું હતું લાસ્ટ જે આપણે સ્લાઇડ હતી એમાં આ રહ્યું એક્સ આઈ સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર પ્લસ એન એક્સ બાર માઇનસ મ્યુ હોલ સ્ક્વેર, બરાબર. એટલે એ ટર્મ આપણને મળી ગયું ને એને આપણે કંઈક કહેવાનું છે, ડબલ સ્ટાર એને નોટેશન આપ્યું છે આપણે, બરાબર. તો બસ આ સ્લાઇડમાં આપણે જે છેક સુધી જોઈ લીધું છે. હવે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. યુઝિંગ ડબલ સ્ટાર ઇન સ્ટાર વી ગેટ, એટલે હવે તો આપણે શું કરવાના છીએ, જે આપણી પાસે પીડીએફ હતું જોઈન્ટ પીડીએફ એમાં જે ઈ રેઝ ટુ વાળી ટર્મ હતી, શું હતી ઈ રેઝ ટુની ટર્મ, ઈ રેઝ ટુ -1/2 સિગ્મા એક્સ આઈ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર હતી ને, એની જગ્યાએ આપણે સિમ્પ્લિફિકેશન કરેલું આપણું ફોર્મ છે એ હવે મૂકી દઈશું. બસ હવે બીજું કંઈ ખાસ છે નહીં. આપણે જે સિમ્પ્લિફાઈડ કરવાનું જે હતું ને વચ્ચે એ જ મેઇન હતું. હવે તો આપણે જે નોર્મલ ફેક્ટરાઇઝેશન થિયરમનો યુઝ કરીએ છીએ બસ એવું જ કરવાનું છે. હવે ખાલી આની જગ્યા ઉપર આપણે મૂકી દેવાનું છે ફેક્ટરાઇઝ કરેલા ટર્મ. જુઓ એ સ્ટેપ હું તમને દેખાડી દઉં છું, અહીંયા છે. અહીંયા પહેલાં તો મૂકી દીધું સિગ્મા એક્સ આઈ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર હતું એની જગ્યા ઉપર જુઓ મૂકી દીધું છે સિગ્મા આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર પ્લસ એન એક્સ બાર માઇનસ મ્યુ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 એ મૂકી દીધું. હવે 2π-n/2 એઝ ઇટ ઇઝ રહે છે, આ ટર્મની વાત કરીએ છીએ અત્યારે આપણે, બરાબર. અને ઈ રેઝ ટુના પાવરમાં જે બંને ઘાત છે ને એને આપણે અલગ કરી દઈએ છીએ. ઈ રેઝ ટુ સિગ્મા આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ માઇનસ મ્યુ માઇનસ એન એક્સ બાર માઇનસ મ્યુ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2. અને જુઓ અહીંયા બંને ટર્મમાં માઇનસ ક્યાંથી આવ્યું, તો
e−1/2 છે આપણી પાસે. અહીંયા પાવર બંનેને અલગ કરીએ જ્યારે આપણે આવું હોય m + n, તો જ્યારે બંનેની પાવર આપણે અલગ કરીએ -m થશે, 1/2 -n થશે. બરાબર, કારણ કે બંનેની પાવર તો બંનેને લાગે છે ને, 1/2 જે છે એ બંનેને છે, એ પણ કેવું છે માઇનસ છે, એટલે બંને ટર્મ કેવા થઈ જશે, માઇનસ થઈ જશે. બરાબર, એટલે એ આપણે જોઈ લીધું e⁻m × નેક્સ્ટ ક્યાં અહીંયા પહોંચ્યા આપણે. હવે આ જે છે જુઓ તમે fx1 x2 up to xn થીટાને આપણે ફેક્ટરાઇઝ કરીએ છીએ. અહીંયા આ જે છે e−n x બાર - μ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2, અને 2π ને આપણે લઈ લઈએ છીએ. આની સાથે આપણે એકવાર વાત થઈ હતી કે h ઓફ x1 x2 up to xn જે છે આપણે કહીએ છીએ એ એક પ્રકારે કોન્સ્ટન્ટ છે, કારણ કે x1 x2 up to xn આપણને ખબર છે, એ બધી જ વેલ્યુઝ ખબર છે આપણને. આને જે છે આપણે hx વાળી જે ટર્મ છે એ આ કહેવાનું છે આપણે, h ઓફ x વાળું, અને આ શું છે આપણું kt થીટા ઓર kt અહીંયા આપણી પાસે છે મ્યુ. બરાબર, તો આની પાસે જુઓ પહેલા ટર્મ પાસે ખાલી સ્ટેટિસ્ટિક છે આપણું, હા છે સ્ટેટિસ્ટિક આપણું, આપણા પેરામીટર છે, યસ, x બાર બી છે, મ્યુ પણ છે, અને એની સિવાયનું બીજી એક પણ વસ્તુ એવી નથી કે જે અનનોન હોય. બરાબર, એ બે જ વસ્તુઓ છે આપણી પાસે. અને અહીંયા hx વાળું ટર્મ છે ત્યાં આપણો પેરામીટર નથી અનનોન. બરાબર, એની માટે તો ખાલી એ જ જોવાનું છે, એટલે ફેક્ટરાઇઝ થઈ ગયું kt મ્યુ hx1 x2 up to xn, એ આપણે ફેક્ટરાઇઝ થઈ ગયું છે અહીંયા. હવે નેક્સ્ટ જોઈએ શું કહે છે, kt મ્યુ hx1 x2 up to xn, જે t = x બાર. જુઓ અહીંયા t આપણે શું લીધું છે, x બાર, અને આપણે આમ પણ એ જ જોવાનું હતું કે મ્યુ માટેનું એક્ઝિસ્ટન્સ છે કે નહીં, એટલે આપણી પાસે આપણું સ્ટેટિસ્ટિક અહીંયા શું છે, x બાર છે. બરાબર, t x બાર મળ્યો આપણને, અને kt મ્યુ આખું આપણું છે e−n x બાર - μ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2, અને જે h ઓફ x1 x2 up to xn જે છે એ છે 2π−n/2 e વાળું જે ટર્મ છે. એની અંદર ખાલી h ઓફ x1 x2 માટે તો એક જ આપણી શરત છે કે એની અંદર મ્યુ એટલે કે આપણો અનનોન પેરામીટર હોવો જોઈએ નહીં, તો એ તો છે જ નહીં. અને આની માટે એવી શરત છે કે આપણું સ્ટેટિસ્ટિક હોવું જોઈએ, એની અંદર આપણો પેરામીટર હોવો જોઈએ. આપણું સ્ટેટિસ્ટિક પણ છે x બાર અને આપણું પેરામીટર પણ છે મ્યુ. બરાબર, એટલે એવી રીતે ફેક્ટરાઇઝ થઈ ગયો છે. સો બાય ફેક્ટરાઇઝેશન થિયોરમ t = x બાર સેમ્પલ મીન ઇઝ અ સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક ઓફ મ્યુ. ઓકે, તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું જે એક્ઝામ્પલ હતું એ આપણે અહીંયા પૂરું થાય છે. મને લાગે છે સફિશિયન્સી માટે સૌથી લેન્ધી એક્ઝામ્પલ જો કોઈ હોય તો એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું છે. તો એ એક્ઝામ્પલ, અને આ IMP છે, આ એક્ઝામ્પલ પૂછાવાની શક્યતાઓ રહેલી છે, કારણ કે લેન્ધી છે અને ફેક્ટરાઇઝેશન તમારે ઘણું બધું સિમ્પ્લિફિકેશન આપવાનું છે. એટલે આઈ હોપ કે હવે તમને સમજાઈ ગયું હશે. છતાંય આમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય વચ્ચે ફેક્ટરાઇઝેશન સિમ્પ્લિફિકેશનમાં કે કઈ રીતે ફેક્ટરાઇઝેશન કર્યું એમાં, તો મને કોમેન્ટ સેક્શનમાં અથવા તો મેસેજ કરીને કહી દેજો, આપણે ફરીથી ટ્રાય કરીશું, જ્યાં જ્યાં તમને નથી સમજાવ્યું એને ફરીથી સમજાવી દઈશ. પણ લાગે છે સમજાઈ જ ગયું હશે, રાઈટ? ચલો, તો હવે આપણે આજના લેક્ચરનો બીજો એક્ઝામ્પલ કરવાનો છે. અને યસ, એ પણ કહી દઉં કે આ જે છે આપણો લેક્ચર એ યુનિટ 3નો લાસ્ટ લેક્ચર છે. આની પછીના જે લેક્ચર જે છે એમાં હું યુનિટ 4 હવે સ્ટાર્ટ કરવાની છું, બિકોઝ એક્ઝામ્પલ્સ તો હજી છે આપણી પાસે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક્સના, પણ એ હવે હું તમને હોમવર્કમાં આપવાની છું, કારણ કે ઓલમોસ્ટ હવે બધા એક્ઝામ્પલ સેમ આજે આપણે મેથડ કરી છે એ જ મેથડના આવવાના છે, અને તમારે પણ હવે ફેક્ટરાઇઝ કેમ કરવું એ કરતાં શીખવું પડશે. તો એટલા માટે હજી આપણી પાસે 5-6 એક્ઝામ્પલ તો છે મારી પાસે એનું સોલ્યુશન સાથેના, એટલે હું દરેક લેક્ચર આપણો પૂરો થશે ને એટલે 1-2 એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપતી રહીશ, અને પછી જ્યારે નેક્સ્ટ PDF અપલોડ કરું ત્યારે એક સાથે બધાનું સોલ્યુશન અપલોડ કરી દઈશ. બરાબર, પણ તમે જે હોમવર્કમાં આપવું એ એક્ઝામ્પલ ગણતા રહેજો, એટલે શું કે તમારે પ્રેક્ટિસ થતી રહે. અને હા, એવું નથી કે મેં જે અહીંયા લેક્ચરમાં કરાવું છું એ જ એક્ઝામ્પલ પૂછાય છે. બરાબર, હોમવર્કમાં આપું છું ને એમાંથી પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે, કારણ કે આપણી પાસે એટલો બધો ટાઈમ તો ન હોય કે આપણે દરેક એક્ઝામ્પલને કેલ્ક્યુલેટ કરી શકીએ.
તો એક મેથડ હવે આપણને સમજાઈ ગઈ છે, મેથડ આપણને ખબર છે, એટલા માટે નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એ બધા હોમવર્કમાં કરવાના છે તમારે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ એક મારે કરાવવાનું છે, એ જોઈ લઈએ આજના લેક્ચરનું. શો દેટ Cauchy distribution does not admit any sufficient statistic. આપણે જોઈએ છે સ્ટાર્ટિંગથી જ્યારથી આપણે અનબાયસ્ડ શરૂ કર્યું, કન્સિસ્ટન્સીની વાત કરી, પછી MVBU UMBU જે કંઈ પણ જોયું, આપણે જોઈએ છે Cauchy ડિસ્ટ્રીબ્યુશન જે છે ને એ દરેક જગ્યાએ અપવાદના રૂપમાં જોઈએ છે, બરાબર. એટલે જો અહીંયા પણ સેમ એવું જ છે કે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક પણ એના માટે મળતું નથી, રાઈટ. MVBU માટે પણ આપણે આ વસ્તુ પ્રૂવ કરી હતી કે એની કોઈ પણ પ્રકારનો MVBU એ ધરાવતું નથી. અનબાયસનેસમાં જોયું હતું કે જનરલી દરેક ડિસ્ટ્રીબ્યુશનનો મીન કેવો હોય, અનબાયસ એસ્ટિમેટર હોય અને કન્સિસ્ટન્ટ પણ હોય, પણ Cauchy ડિસ્ટ્રીબ્યુશન માટે થતું જ નથી, કારણ કે Cauchy ડિસ્ટ્રીબ્યુશનનો મીન જ એક્ઝિસ્ટન્સ નથી ધરાવતો, રાઈટ. એટલે એ અપવાદ છે Cauchy. તો આજે પણ એવું જ છે, સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક પણ એડમિટ થતું નથી, તો એ આપણે પ્રૂવ કરી દઈએ. નાનો એવો એક્ઝામ્પલ છે. તો સોલ્યુશનમાં કહે છે કે એક્સ ફોલોઝ Cauchy distribution with parameter and unknown parameter theta છે. The PDF of Cauchy distribution is fx theta is equals to 1 upon pi into 1 upon 1 plus x minus theta whole square, જ્યાં x ની લિમિટ માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી, એવી જ રીતે થીટાની લિમિટ પણ માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી. શું કહે છે નેક્સ્ટ? લેટ x1 x2 up to xn be a random sample from fx theta. The joint PDF of x1 x2 up to xn is જોઈન્ટ PDF હવે આપણે લખવાનું છે. તો 1 upon પાઈ જે આપણે કરીએ છીએ એઝ ઇટ ઇઝ, આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જ તેને જાતે એને ડિરાઈવ કરીએ. પહેલાં તો જુઓ શું છે એનું PDF. 1 upon પાઈ is 1 upon pi into 1 upon 1 plus x1 minus theta whole square. આવી જ રીતે શું હશે? 1 upon pi 1 upon 1 plus xn minus theta whole square. હવે નેક્સ્ટ આપણે જોઈએ 1 upon pi એ n ટાઈમ્સ આવવાનું જ છે, એટલે 1 upon pi રેસ ટુ n થવાનું છે. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણને ખબર છે પાઈ રેસ ટુ માઇનસ n આવવાનું છે. હવે આપણે આને સિમ્પ્લિફાઈ કરવાનું છે. 1 upon 1 પ્લસ xi માઇનસ થીટા હોલ સ્ક્વેર. હવે આપણે ઈની ઘાતમાં હોય, ઈની પાવરમાં કોઈ પણ વસ્તુ હોય, ઈ રેસ ટુ x1 ઈ રેસ ટુ x2, રાઈટ. તો એની જગ્યાએ આપણે લખીએ છીએ કે ઈ રેસ ટુ સમેશન ઓફ xi, કારણ કે ઈની પાવર છે બધી, તો એની જગ્યાએ સમેશન લખી શકાય. પણ આ તો શું છે? કન્ટિન્યુઅસ બધું મલ્ટિપ્લિકેશનમાં છે આ દરેક ટર્મ. તો અહીંયા શું આવશે? કન્ટિન્યુઅસ પ્રોડક્ટ i ઇઝ રનિંગ ફ્રોમ 1 to n xi માઇનસ થીટા હોલ સ્ક્વેર. આને આગળ હવે કોઈ પણ પ્રકારનું સિમ્પ્લિફિકેશન આનું થઈ શકતું નથી. આને જ આપણે કહી દેવાના છીએ સ્ટાર, એ આપણું જોઈન્ટ PDF થવાનું છે, રાઈટ. એટલે જોઈએ આપણે નેક્સ્ટ સ્ટેપમાં આવું આવે છે પાઈ રેસ ટુ માઇનસ n અને કન્ટિન્યુઅસ પ્રોડક્ટ. યસ, આ છે આપણું જોઈન્ટ PDF. pi raised to minus n continuous product I is running from 1 to n 1 upon 1 plus xi minus theta whole square. Next જોઈએ here fx1 x2 up to xn theta cannot be factorized as fx1 x2 up to xn theta is equals to kt theta into h x1 x2 up to xn. આમ પણ ઉપર આપણને કહી જ દીધું છે કે Cauchy distribution does not admit any sufficient statistic. ન કીધું હોય તો પણ તમે ટ્રાય કરી શકો. જો અહીંયા આપણી પાસે એક તો પાઈ રેસ ટુ માઇનસ n છે, બરાબર. એને તો તમે એચ એક્સ થીટા એચ x1 x2 up to xnમાં આપણે લઈ શકીએ. પણ હવે કેટી થીટા તો આપણે કઈ રીતે આમાંથી ફોર્મ કરી શકીએ? કેટી થીટામાં તો એક તો પેરામીટર હોવો જોઈએ, કંઈક આપણું સ્ટેટિસ્ટિક હોવું જોઈએ, એક્સ બાર હોય કે સિગ્મા એક્સ આઈ હોય, એટલે એની જગ્યાએ આપણે એને એક્સ બાર મૂકી શકીએ. એવું અહીંયા તો થઈ જ નથી શકવાનું, કારણ કે આ જે રહ્યું એ આપણું કન્ટિન્યુઅસ પ્રોડક્ટમાં છે, આની જગ્યાએ તો સિગ્મા પણ નથી, બરાબર. એટલે અહીંયા કેટી થીટા જે છે એ તમે અલગ પાડી શકવાના નથી, કે જ્યાં ખાલી થીટા હોય ને, રાઈટ. એટલે એ આપણું ફેક્ટરાઇઝ થતું નથી, કેટી થીટા ઇન્ટુ એચ x1 x2 up to xn, where t is observed value of any statistic t. એ તો આપણને ખબર જ છે t શું છે, ઓબ્ઝર્વ વેલ્યુ છે આપણા સ્ટેટિસ્ટિક t ની.
હવે અહીંયા તમે એને ફેક્ટરાઇઝ કરી શકતા નથી કે આપણું સ્ટેટિસ્ટિક હોય એની સાથે પાછું એનો અનનોન પેરામીટર હોય એની સાથે બીજું કંઈ પણ ન હોવું જોઈએ, રાઈટ. Hence, by factorization theorem, there is no sufficient statistic in case of Cauchy distribution. ઓકે, તો Cauchy distributionનું આપણે જોઈ લીધું કે એમાં કોઈ પણ પ્રકારનો સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક એડમિટ થતો નથી. તો આજના લેક્ચરના બંને એક્ઝામ્પલ પૂરા થઈ ગયા છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં હોમવર્ક મેં તમને આપેલું છે. આપણે તમારે જોવાનું છે એક્ઝામાઇન વેધર fx થીટા given below admits a sufficient statistic based on a random sample of size n. From it, fx theta e raised to minus theta theta raised to x upon x factorial, x is equals to 0 1 to up to so on, theta is greater than 0 equal to 0 elsewhere. આની માટે તમારે લખેલું જ છે કે એક્ઝામાઇન કરવાનું છે કે એડમિટ થાય છે કે નહીં આપણું સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક. ઇઝી છે, આ કહી દઉં છું. આની માટેનું જે સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક જે છે એ મળે છે, એડમિટ થાય છે, અને સફિશિયન્ટ સ્ટેટિસ્ટિક છે સિગ્મા એક્સ આઈ. ઓકે, ટી ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ આઈ છે. આમાં આજે ફર્સ્ટ એક્ઝામ્પલ હોમવર્કમાં છે એટલા માટે મેં તમને કહી દીધું કે આ આપણું સ્ટેટિસ્ટિક થવાનું છે, બરાબર. આ છે તમારી માટેનો ટી. તો ટ્રાય કરજો, અને છતાંય જો તમને હું ડેઇલી આપવાની જ છું આ સફિશિયન્ટ માટેના એક્ઝામ્પલ, છતાંય ફેક્ટરાઇઝેશન કરવામાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ઊભું થતો હોય તો તમે મને કહી દેજો. તો ને ભલે આપણે ચોથું યુનિટ શરૂ કરી દઈશું આની સાથે, પણ તકલીફ થતી હશે તો આગળના 5-6 એક્ઝામ્પલ છે દરેક લેક્ચરમાં એક એક્ઝામ્પલ હું થોડા સ્પીડમાં કરાવી દઈશ કે જ્યાં ફેક્ટરાઇઝેશન આવે ત્યાં જ આપણે ફેક્ટર લેશું એના, એ જ હું તમને સરખી રીતે સમજાવીશ એવી રીતે. તો ટ્રાય કરતા રહેજો. જો પ્રોબ્લેમ થાય તો કહેજો. નેક્સ્ટ એક્ઝામ્પલ પણ હું દરેક લેક્ચરના લાસ્ટમાં કરાવી દઈશ. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. ઓકે.